તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે ગુજરાત રાજ્યના આજે કયા વિસ્તારોની અંદર મેઘરાજા વીજળીના કડાકા અને ભડાકા સાથે અમુક વિસ્તારોમાં બોલાવશે બહબહાટી। જો કે દોસ્તો સવારથી જ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો અને જેમાં લઈ હવે પછી જાણી લેજો અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આવનારી 48 કલાક ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર ગઈકાલ દોસ્તો પડેલા વરસાદને લઈ ખેડૂતોના મગફળીના પાથરા તણાતાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો એટલું જ નહીં, આજે તો ગઈકાલ કરતાં પણ વરસાદના વિસ્તારોમાં થશે વધારો અને અમુક વિસ્તારોમાંથી દોસ્તો 4 થી લઈ 5 ઇંચના વરસાદી આંકડાઓ આવી શકે છે સામે। આ જાણીએ શું ગુજરાત ઉપર કોઈ મોટી સિસ્ટમ છે કે નહીં, શા માટે વરસાદ પડી રહ્યો છે? તો માત્ર આજના એક જ દિવસ નહીં, હજુ દોસ્તો 21, 22 અને 23 સપ્ટેમ્બરની પણ આપણે આજની આગાહી મેળવીશું। સપ્ટેમ્બરના અંતિમ દિવસોની અંદર બંગાળના મહાસાગરની અંદર દોસ્તો 25, 24 તારીખ આજુબાજુ તમે અહીં જોઈ શકો છો હવાનું એક નવું હળવું દબાણ ઊભું થાય અને જેના કારણે ગુજરાતવાસીઓ ફરી એકવાર ગુજરાતમાં સારા જળ બંબાકાર કરે તેવા વરસાદી રાઉન્ડને લઈને થઈ જજો તૈયાર। હજુ આ સપ્ટેમ્બર મહિનાના અંતિમ જેમાં 28, 29 અને 30 તારીખ ઉપર ગુજરાતને ગમરોળવા માટે એક મોટી સિસ્ટમ આવે તેવું એક આગોતરું એંધાણ છે, તો એની પણ આગાહી મેળવીએ। સાથે જ હજુ આવનારા ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ બોલી રહ્યો છે। અંબાલાલ પટેલની આગાહી, વાવાઝોડાની અત્યારે મોટી આગાહી સામે આવી રહી છે। આ તમામ અપડેટો એક પછી એક જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો અમે તમને અત્યારનું ભારત સહિત આપણા ગુજરાતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી તસવીર બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો દોસ્તો આપણા ગુજરાતની અંદર રાત્રિથી લઈ જેમાં વહેલી સવારના સમયગાળા દરમિયાન ગુજરાતના જેમાં ભરૂચના જંબુસર થી માંડી વડોદરાના કેટલાય વિસ્તારોથી ખંભાતના આજુબાજુના વિસ્તારોથી લઈ આણંદના બોરસદ તો ખંભાતના આખાત અને દોસ્તો સૌરાષ્ટ્રના ભાવનગરના કાંઠાના ભાગોની અંદર આકાશમાં વરસાદી વાદળાઓ તો અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો અને દોસ્તો પાછલી 24 કલાકની અંદર સુરતની અંદર અમુક વિસ્તારમાં મેઘરાજાએ બહબહાટી બોલાવી દીધી અને સુરતના લિંબાયતમાંથી 4 થી 6 ઇંચનો વરસાદ સામે આવ્યો છે। સુરતના કેટલાય છૂટા છવાયા વિસ્તારોની અંદર દોસ્તો પાછલા 3 થી 4 દિવસથી વરસાદની ગતિવિધિ જોવા મળી છે। તો સૌરાષ્ટ્રના પણ ભાવનગરના મહુવા, તળાજા, અમરેલીથી માંડી દોસ્તો કેટલાય બોટાદ આજુબાજુના વિસ્તારોની અંદર બપોર પછી કાળા ડિબાંગ વાદળાઓ ચડે અને પછી એવા વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ભાદરવો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર દોસ્તો જામી રહ્યો છે ને જાણી લેજો આજે પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર દોસ્તો જેમાં આગામી 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં કેવી સંભાવના છે, કારણ કે આજે તો મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદી વાતાવરણ આજે ફેલાય તેવી સંભાવના જોવા મળી રહી છે। એ તમામ અપડેટો જાણતા પહેલા સૌથી પહેલા તો આપણે દોસ્તો હવામાન વિભાગ તરફથી આજનો આગાહીને લઈ જે ગુજરાતનો નકશો રજૂ કરવામાં આવ્યો છે તે જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો હવામાન વિભાગે દોસ્તો કચ્છ લાગુના અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લાગુના વિસ્તારોમાંથી 2025ના ચોમાસાની વિદાયની રેખાને લંબાવી દીધી છે, પરંતુ અત્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં હજુ પણ ચોમાસું લાંબુ ચાલે તેવી સંભાવના જોવા મળી રહી છે। અને તમે જોઈ શકો છો આજે દક્ષિણી ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના જેમાં વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી લાગુના વિસ્તારોની અંદર કેટલાય વિસ્તારોમાં ગાજવીજ સાથેનો દોસ્તો અમુક વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ તો સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી આગાહી છે। ને તમે જોઈ શકો છો આજે તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા તો સૌરાષ્ટ્રના પણ સુરેન્દ્રનગર, અમુક રાજકોટના વિસ્તારો, જૂનાગઢના વિસ્તારોથી જામનગરના પંથકોથી માંડી જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ભાવનગર
અમરેલી, બોટાદ અને દોસ્તો ગીર સોમનાથ, જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર આજે અહીં જોઈ શકો છો હવામાન વિભાગે એ જિલ્લાના છૂટા છવાયા સ્થળોની અંદર હળવી મેઘ ગર્જનાથી લઈ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ 30થી 40 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે. ખાસ સાવચેતી રાખવીને દોસ્તો માત્ર આજે જ નહીં, તમે જોઈ શકો છો 21મી સપ્ટેમ્બરનો પણ આગાહીનો જે નકશો હવામાન વિભાગે રજૂ કર્યો છે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લા એ લાગુના ઉત્તર પૂર્વના અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હળવા મધ્યમથી અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી 2 થી 3 દિવસ સુધી દોસ્તો આ છૂટો છવાયો લોટરી મુજબનો રાઉન્ડ ચાલશે. સાર્વત્રિક વરસાદ નથી. એક વિસ્તારના અમુક વિસ્તારમાં વરસાદો પડે તો અમુક ગામની અંદર વરસાદ ન પડે તે પ્રમાણેનો ગાજવીજનો વરસાદ જોવા મળશે. જોકે રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર દોસ્તો બંગાળની મહાસાગરમાંથી એક મોટી સિસ્ટમ આવે અને જેને લઈ ગુજરાતના ઘણા જ વિસ્તારોમાં સારા વરસાદો થાય તેવી પણ સંભાવના છે. જાણતા પહેલા તમે અત્યારે આગાહીના આવી રહેલા નકશાઓ જોઈ શકો, જેમાં હવામાન વિભાગે 25 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટા છવાયા આ જિલ્લાઓની અંદર હળવા મધ્યમ વરસાદો ગાજવીજ સાથેના પડે તેવી આગાહી દોસ્તો આવનારા દિવસોની કરવામાં આવી છે. અને હવે પછી દોસ્તો આપણે જાણી લઈએ મોડલની અંદર કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના કઈ સિસ્ટમના કારણે જોવા મળી રહી છે. અમે તમને દોસ્તો 800 HPની ઊંચાઈ પરનો પવનનો ચાર્ટ અહીં બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ખૂબ દૂર અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે. પરંતુ તમે જોઈ શકો છો આ સિસ્ટમની અંદર કોઈ પણ પ્રકારનો ભેજ હોવાને ન હોવાને કારણે આ સિસ્ટમની અસર દોસ્તો ગુજરાતમાં જોવા નથી મળી રહી. પરંતુ અહીં તમે જોઈ શકો છો અમે તમને 700 HPની ઊંચાઈ પરનો પવનનો ચાર્ટ દેખાડી રહ્યા છીએ અને જેમાં ગુજરાતના મિડ લેવલના વાતાવરણની અંદર અત્યારે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. વાતાવરણીય અસ્થિરતા અને ભેજના યોગ્ય પ્રમાણને લઈ ગુજરાત રાજ્યની અંદર દોસ્તો સ્થાનિક અત્યારે જોવા મળી રહેલી અસ્થિરતાના કારણે આ વરસાદ જોવા મળી રહ્યો છે ને જેને જોતા તમે અહીં જોઈ શકો છો આજે ગુજરાતના જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના એ લાગુના ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ સહિતના પંથકો, તો મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા આજુબાજુના કેટલાય જિલ્લાઓની અંદર આજે દોસ્તો ગાજવીજવાળા વરસાદની સંભાવના રહેશે. અને ત્યારે હવે પછી આપણે અહીં દોસ્તો મોડલની અંદર જાણી લઈએ કે આજે ગુજરાતના કયા જિલ્લાના કયા વિસ્તારોની અંદર વિસ્તાર વાઇઝ આગાહી જોઈએ. સૌથી પહેલાં તો દોસ્તો આપણે અત્યારના સેટેલાઇટ ઉપર નજર કરાવી રહ્યા છીએ અને જોઈ શકો છો ગુજરાત ઉપર રાત્રિથી માંડી વહેલી સવાર દરમિયાન ઘણા જ ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ પડ્યા પછી હવે પછી દોસ્તો આજે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર ફરી સૌરાષ્ટ્રના એમાં પણ સુરેન્દ્રનગર લાગુના બોટાદ આજુબાજુના વિસ્તારો હોય અહીં તમે જોઈ શકો છો આજે ફરી દોસ્તો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લા લાગુના વિસ્તારોથી ધીમે ધીમે વરસાદી વાતાવરણ આજે પણ બપોર પછી જામતું જશે ને ધીમે ધીમે તે અમરેલી જિલ્લાના વિસ્તારો હોય, બોટાદ, રાજકોટ લાગુના અમરેલીના વિસ્તારો, આ સાથે જૂનાગઢ, તો આજે તો પશ્ચિમી સૌરાષ્ટ્રના પોરબંદરના અને જામનગરના પણ કેટલાક છૂટા છવાયા ભાગો સુધી આ ગાજવીજવાળો વરસાદ પહોંચી શકે છે. અહીં તમે જોઈ શકો છો આજે ખાસ કરીને આ સૌરાષ્ટ્રનો પટ્ટો છે એમાં પણ આજે મોરબી લાગુના વાંકાનેર, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ આજુબાજુથી લઈ અહીં તમે જોઈ શકો છો રાજકોટના શાપર, વેરાવળ, આ સાથે જ જસદણ, ગઢડા, ગોંડલથી લઈ એમાં પણ અમરેલી આજુબાજુના કેટલાક ગ્રામ્ય વિસ્તારો હશે કે ત્યાં જોઈ શકો છો ચિત્તલ, દેરડી, કુકાવાવ, આ સાથે ગારિયાધારથી માંડી અહીં જોઈ શકો છો ગીર સોમનાથ જિલ્લાના તુલસીશ્યામ, ધારી, સાવરકુંડલા, તો આ સાથે ભાવનગરના પણ મહુવાના છૂટા છવાયા ગ્રામ્ય વિસ્તારોથી રાજુલાના સાવરકુંડલાથી પાલીતાણા, જેસર, ગારિયાધાર સુધીના પંથકોની અંદર આજે દોસ્તો બપોર પછીથી લઈ સાંજથી લઈ રાત્રિ દરમિયાન પણ અમુક વિસ્તારોની અંદર ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે. અમુક વિસ્તારોની અંદર દોસ્તો ભૂકા કાઢી નાખે તેવો વરસાદ પણ પડી શકે છે. અને અહીં તમે જોઈ શકો છો બાકીના
અન્ય મધ્ય ગુજરાત લાગુના ઉત્તર પૂર્વ ગુજરાત જિલ્લાઓ સુધી પણ આ વરસાદી વાતાવરણ પહોંચી શકે છે અને અમે તમને અહીં મોડેલની અંદર દેખાડી રહ્યા છીએ. જોઈ શકો છો દોસ્તો, આજે મધ્ય ગુજરાત લાગુના અમદાવાદ, આણંદ, નડિયાદ એ બાજુથી લઈ જોઈ શકો છો ખંભાત, વડોદરા, ભરૂચના પંથકોથી લઈ પૂર્વ ગુજરાતના દોસ્તો પંચમહાલ, જેમાં ગઈકાલ પાવાગઢ લાગુના વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજવાળો જે વરસાદ પડ્યો, તો આજે પણ એ જ છૂટા છવાયા વિસ્તારોની અંદર, જેમાં આજે દોસ્તો સાબરકાંઠા સુધી આ વરસાદી વાતાવરણ પહોંચે. સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, બાયડ, પ્રાંતિજથી ગાંધીનગરના વિસ્તારો હશે. તો આ સાથે જ અહીં તમે જોઈ શકો છોટાઉદેપુર, પંચમહાલ અને ગોધરા લાગુના વિસ્તારોની અંદર પણ આ વરસાદી વાતાવરણ પહોંચી શકે છે ને જે દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ તમે જોઈ શકો છો, જેમાં ખાસ કરીને વલસાડ, એમાં પણ તાપી વ્યારાના પંથકોની અંદર ભૂકા કાઢી નાખે તેવો વરસાદ છૂટો છવાયો પડે. અને તમે જોઈ શકો છો નર્મદા, આ સાથે લાગુના ઉમરપાડા, સુરતના માંડવી, તાપી વ્યારાથી લઈ ડાંગ, વલસાડ, નવસારી સુધીના ભાગોની અંદર આજે દોસ્તો ગાજવીજ સાથેનો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની અંદર સાંજના સમયગાળા દરમિયાન આજે વધુ સંભાવના દોસ્તો બોટાદ, સુરેન્દ્રનગર અને તે લાગુના મોરબી, ભાવનગર, અમરેલી વચ્ચેના પટ્ટાની અંદર વધારે સંભાવના જોવા મળી રહી છે. અને આ વરસાદી વાતાવરણ આજે લગભગ ગુજરાતના અમે તમને જે વિસ્તારો પર અહીં માર્ક કરી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો આટલા વિસ્તારોની અંદર વધુ સંભાવના જોવા મળી રહી છે. કચ્છની અંદર તડકાનો માહોલ જોવા મળી શકે, કારણ કે કચ્છ ઉપર અત્યારે સૂકા પવનો ફૂંકાવા લાગ્યા છે. તેમ છતાં પણ કચ્છના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર વરસાદી વાદળાઓ આવી શકે, બાકી કચ્છના કોઈ ભાગોમાં સંભાવના નથી. એ જ રીતે બનાસકાંઠા જિલ્લાની અંદર પણ હવે કોઈ સંભાવના પાટણની, પરંતુ સાબરકાંઠા, મહેસાણા સુધીના વિસ્તારો સુધી વરસાદી વાદળાઓ પહોંચી શકે છે. અને પશ્ચિમી સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા જિલ્લામાં ઓછી સંભાવના, પોરબંદરના પણ ખૂબ સીમિત વિસ્તારો અને જામનગરના સીમિત વિસ્તારોની અંદર દોસ્તો વરસાદી વાદળાઓની ગતિવિધિ રહે, બાકી મોટા કોઈ વરસાદની સંભાવના જોવા નથી મળતી. અને હવે પછી આપણે દોસ્તો આગાહીકાર એવા અંબાલાલ પટેલની આગાહી જાણીએ. દોસ્તો અંબાલાલ પટેલ તરફથી ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આગામી 48 કલાક ખૂબ અમુક વિસ્તારો માટે ભારે બને અને અમુક ભાગોમાં તેમણે 8 ઇંચ સુધીનો વરસાદ પડી જાય તે પ્રમાણેની આગાહી અત્યારે વ્યક્ત કરી છે. જેમાં ખાસ કરીને તેમણે દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આમ તેમણે દોસ્તો હજુ આવનારી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે, તો ફરી તેમણે દોસ્તો 25 સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં આવે તેવી આગાહી કરી છે. જી હા દોસ્તો, 25 સપ્ટેમ્બરથી નવા વરસાદની સંભાવનાની સાથે તેમણે 27 આવનારી તારીખથી 5 ઓક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ એટલે કે એક અઠવાડિયા સુધી ગુજરાત રાજ્યની અંદર ફરી ચોમાસું ધમાકેદાર રીતે આગળ વધે અને દક્ષિણ ગુજરાતમાં જેમાં ભારે વરસાદ, તો 1 થી 3 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં ફરી એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાની તેમની આગાહી, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ફરી ઓક્ટોબર મહિનામાં પણ ભારે વરસાદની આગાહી તેમણે કરી છે. અહીં દોસ્તો અમે તમને આજના IMDના લેટેસ્ટ મેપ ઉપર પણ નજર કરાવીએ, જેમાં જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્ય માટે આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે. આ જ રીતે દોસ્તો જોઈ શકો છો હવામાન વિભાગના અન્ય જે આવનારા દિવસોના મોડલ આવી રહ્યા છે, જેમાં 25 સપ્ટેમ્બર સુધીનો તમે ભારતીય હવામાન વિભાગનો આગાહીનો નકશો જોઈ શકો છો, જેમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં 25 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજવાળા વરસાદ પડે, તો દોસ્તો ત્યાર પછી બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બને અને અહીં તમે જોઈ શકો છો 24-25 તારીખ ઉપર બનનારી આ સિસ્ટમને લઈ ગુજરાત રાજ્યની અંદર 25 થી લઈ 2 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતના જોઈ શકો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર તો કચ્છના પણ કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના દોસ્તો 25 થી 2 ઓક્ટોબરની વચ્ચે જોવા મળી રહી છે. ફરી દોસ્તો હવામાન વિભાગના આવી રહેલા મેપોની અંદર આ મહિનાના અંતિમ દિવસોમાં હલચલ મોટી થાય અને જોઈ શકો છો 2 તારીખથી લઈ 9 તારીખની વચ્ચે પણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત જોવા મળી રહી છે. આમ
સપ્ટેમ્બરના અંતિમ દિવસોથી ઓક્ટોબરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જામે તેવા અત્યારે દોસ્તો આગાહીના નકશાઓ સામે આવી રહ્યા છે. તો અંબાલાલ પટેલે દોસ્તો 2 દિવસ પછી શરૂ થનારી નવરાત્રિની અંદર પણ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે વરસાદ તેવી આગાહી કરી છે અને તેમણે દોસ્તો 20 થી 22 સપ્ટેમ્બર સુધી એટલે કે શરૂઆતના નવરાત્રિના દિવસોમાં વરસાદ નવરાત્રિને ખેલૈયાઓની મજા બગાડે તો ફરી 27 થી 5 તારીખ વચ્ચે વરસાદના નવા રાઉન્ડની પણ તેમણે આગાહી આપી દીધી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર આવનારા દિવસોની આગાહી ઉપર નજર કરીએ. ખાસ કરીને દોસ્તો 21 સપ્ટેમ્બર ઉપર પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર, આ સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ એ લાગુના વિસ્તારોથી જામનગર, રાજકોટ સુધીના પંથકો સુધી ગાજવીજવાળો વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં પણ જોઈ શકો એ પ્રમાણેનો વરસાદ શરૂ રહે. 21 તારીખ આ સાથે 22 તારીખના દિવસે પણ જોઈ શકો છો. આમ રાજ્યની અંદર દોસ્તો આવનારી 22-23 તારીખ સુધી સૌરાષ્ટ્ર સુધી વરસાદની ગતિવિધિ રહે. ત્યાર પછી 23 તારીખથી જોઈ શકો છો વરસાદની ગતિવિધિ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજવાળી જોવા મળે. તો એવામાં ફરી 24મી સપ્ટેમ્બર આજુબાજુ બંગાળના મહાસાગરમાં અહીં તમે નજર કરી શકો છો હવાનું એક નવું લો પ્રેશર બને તેવી સંભાવના. 24 સપ્ટેમ્બર ઉપર બંગાળના મહાસાગરમાં બનનારી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે અત્યારે અનુમાન છે કે તે દોસ્તો મધ્ય ભારત સુધી તો આવશે જ, પરંતુ ત્યાર પછી કઈ દિશા તરફ જાય તે અત્યારે કહેવું થોડું મુશ્કેલ છે. પરંતુ અત્યારે આવી રહેલી યુરોપિયન મોડલની અપડેટની અંદર આ સિસ્ટમ તમે જોઈ શકો છો દોસ્તો ધીમે ધીમે 28 અને 29 તારીખ ઉપર આપણા ગુજરાતના વાતાવરણમાં જેમાં પણ મહારાષ્ટ્રના ભાગો પરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો પર આવે અને જેને લઈ 28 તારીખથી લઈ તમે જોઈ શકો છો 29, 30, 1 ઓક્ટોબર, 2 ઓક્ટોબર, 3 ઓક્ટોબર આમ 4 તારીખ સુધી ગુજરાતમાં એ વરસાદી રાઉન્ડ ચાલી શકે છે ને જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભૂકા કાઢનારો ફરી જળ બંબાકારનો વરસાદ દોસ્તો 27 સપ્ટેમ્બરથી દોસ્તો હાથિયા નક્ષત્રનો પ્રારંભ થશે ને આ નક્ષત્રની અંદર ગુજરાતમાં ગાજવીજવાળો ભૂકા કાઢનારો વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના છે. આથી 27 તારીખથી 4 ઓક્ટોબરની વચ્ચે અત્યારે અનુમાન છે કે ગુજરાતમાં ફરી મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદો પડે તેવા અનુમાન સાથેનું અત્યારે આગોતરું